ગુડ મોર્નિંગ મિત્રો. તો આજે આપણે જોવાના છીએ વ્યાકરણનો, ગુજરાતી વ્યાકરણનો એક અગત્યનો ભાગ એટલે કે અલંકાર. આમ તો આપણે જોઈએ છે કે અલંકારનો સીધો અર્થ થાય છે ઘરેણા અથવા આભૂષણ, પરંતુ સંસ્કૃત ભાષામાં આપણે જોઈશું તો સંસ્કૃત ભાષામાં એની સંધિ છોડતા છે આપણને બે શબ્દ મળે છે, અલમ વત્તા કૃત, કે જે અલમનો મતલબ પછી શણગારિત કરે અથવા જે છે એ શોભા વધારે આભૂષણ છે એને અલમ કહે છે, કે જે શોભા વધારનાર હોય તેને શું કહે છે? અલંકાર કહે છે. જેમ કે વાક્ય કે પંક્તિની શોભા વધારનાર એને આપણે શું કહે છે? અલંકાર કહીએ છીએ. કે જે શબ્દો છે અથવા એની રચના એવી છે કે જે આવવાને કારણે વાક્ય છે એની શું થાય છે? શોભા વધી જાય. જે એક સાદું ઉદાહરણ તમને આપી શકું કે તે સુંદર છે, બરાબર? એની જગ્યાએ છે આપણે કહીએ કે તે ચાંદ જેવી સુંદર છે. તો આ બંને વાક્યમાં તમને છે ફરક દેખાય છે. આમ તો આપણે છે વાક્ય છે બંને સુંદરતાના વખાણ માટે જ છે, પણ અહીંયા શું કે અલંકાર વાપર્યો, આપણે ક્યાંક સરખામણી કરી અથવા અલંકારનો ઉપયોગ કર્યો એટલે ઓટોમેટિક છે એ વાક્ય છે કેવું બની જાય છે? આકર્ષક બની જાય છે, અસરકારક બની જાય છે, અને વાક્ય પોતે છે એ આપણને સારું લાગે છે, સાંભળવું ગમે છે. હવે જોઈએ કે અલંકારના મુખ્ય બે પ્રકાર છે, એક શબ્દ અલંકાર, બીજું છે અર્થાલંકાર. કે વાક્યમાં શબ્દને કારણે કંઈક ચમત્કૃતિ સર્જાય છે. ચમત્કૃતિ મીન્સ કે કંઈક આપણને સાંભળવું, જોવું, વાંચવું ગમે છે, તો એ શબ્દને કારણે થતું હોય તો શબ્દાલંકાર, અને અર્થને કારણે છે થતું હોય તો અર્થાલંકાર કહેવાય. સૌથી પહેલા છે આપણે જોઈશું શબ્દાલંકાર. તો શબ્દાલંકાર છે એમાં અગાઉ પણ વાત કરી કે શબ્દને કારણે કંઈક વાક્યમાં કે પંક્તિમાં, યાદ રાખજો હું વારંવાર આ શબ્દ યુઝ કરીશ, વાક્ય કે પંક્તિ, કારણ કે આપણી પાસે જે ઉદાહરણ હશે એ કાં કોઈ પંક્તિ હશે અથવા કોઈ શું હશે? વાક્ય. હર વખતે કઈ કવિતાની પંક્તિઓ હશે નહીં. તો જોઈએ શબ્દાલંકારમાં મુખ્યત્વે 4 પ્રકાર છે: વર્ણાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ, અંત્યાનુપ્રાસ અને પ્રાસ સાંકળે અથવા આંતરપ્રાસ. વર્ણાનુપ્રાસનું બીજું નામ છે વર્ણ સગાઈ. બરાબર છે? આમ તો ઘણા બધાના અલગ અલગ નામ છે, પરંતુ આપણે છે ઉદાહરણ સહિત જોઈશું એટલે તમને ઓટોમેટિક આવડી જશે. સૌથી પહેલા આપણે જોઈએ વર્ણાનુપ્રાસ. કે વાક્ય કે સાંભળજો બરાબર, કે કોઈ પણ વાક્ય કે પંક્તિમાં વર્ણ એટલે અક્ષરને કારણે ચમત્કૃતિ સર્જાય અથવા એના કારણે આકર્ષક લાગે તો આપણે એને શું કહીશું? વર્ણાનુપ્રાસ કહીશું. જેમ કે અહીંયા તમારી સામે ઉદાહરણ લખું છું કે કાકાએ કાકીને કંઈક કીધું, દાદાએ દાદીને દડો દીધો, માસીએ મામાને મહેણું માર્યું. તો આ ત્રણેય વાક્યો છે આપણે જસ્ટ સમજવા માટે છે. તો વર્ણાનુપ્રાસ એટલે શું? તો વર્ણ એટલે અક્ષર. એક સરખો દરેકમાં જોઈએ તો એક સરખો અક્ષર આવે છે, એટલા માટે છે આપણને આ વાક્ય છે એ આકર્ષક લાગે છે અથવા વાક્ય છે એની શોભા વધી જાય છે. પછી અહીંયા જુઓ દ દ દ દ મ મ મ
જરૂરી નથી કે દરેક વખતે છેક સુધી આવે, પરંતુ તમારે જોઈ લેવાનું કે 2 થી 3 વખત આવે. એટલે જો વારંવાર આ વર્ણ રિપીટ થતો હોય અથવા તો એકને એક વર્ણ વારંવાર આવે તો કયો અલંકાર થશે? વર્ણાનુપ્રાસ અલંકાર થશે. ત્યારબાદ બીજો પ્રકાર જોઈએ, શબ્દાનુપ્રાસ. બીજો પ્રકાર છે આપણે શબ્દાનુપ્રાસ. કે વાક્યમાં છે એકને એક શબ્દ અથવા એના જેવો શબ્દ વારંવાર આવે ત્યારે આપણે એને શું કહીશું? શબ્દાનુપ્રાસ અલંકાર કહીશું. જેમ કે ઉદાહરણ છે કે હળવે 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 હરજી મારે મંદિર આવ્યા જી. પછી આગળ કે ગાયક ન લાયક તું ફોગટ ફૂલાણું. જાતા જાતા તે કહી ગયું. તમે જુઓ છો કે એક જ શબ્દ છે એ વારંવાર અથવા તો એક સરખા ઉચ્ચાર વાળો શબ્દ વારંવાર આવે અને જે વાક્યમાં ચમત્કૃતિ સર્જાય છે, વાક્ય સુશોભિત લાગે છે, મતલબ કે તે કયો અલંકાર થશે? શબ્દાનુપ્રાસ અલંકાર થશે. કે એકને એક શબ્દ છે વારંવાર બેવડાવવો પડે. પહેલામાં શું હતો? વર્ણ, અક્ષર. અહીંયા શું છે? શબ્દ. તો યાદ રાખવાનું છે કે વારંવાર કોઈ પણ પંક્તિ કે કોઈ પણ કાવ્ય પંક્તિ અથવા તો કોઈ પણ વાક્યની અંદર એકનો એક શબ્દ વારંવાર બેવડાય અથવા એક જેવો જ શબ્દ વારંવાર આવે તો એને આપણે શું કહીશું? શબ્દાનુપ્રાસ અલંકાર થશે. પ્રાસનો મતલબ થશે બેવડાવું. એ તો આપણે કહેવાનું રહી ગયું. પ્રાસનો મતલબ થશે બેવડાવું અથવા વારંવાર આવવું. ત્રીજો અલંકાર છે અંત્યાનુપ્રાસ. એ કે જ્યાં છે પ્રાસ થાય છે કે વાક્ય છે અથવા કોઈ પણ શબ્દ છે બેવડાય છે પણ પ્રાસ ક્યાં થાય છે? છેલ્લે. જેમ કે બોલવામાં એ ગયો તો પછી છેલ્લે છે એવો શબ્દ આવવો પડે. બરાબર છે? જેમ કે અહીંયા તમને છે એક થી બે ઉદાહરણ આપીશ એટલે ખ્યાલ આવી જશે કે આપણે ઘણીવાર આ વચન ગાતા હોઈએ છીએ. ઓ ઈશ્વર ભજી ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ ગુણ તારા નિત ગાઈએ કર અમારા કામ. પછી આગળ બીજું વાક્ય લઈએ, બીજી પંક્તિ કે ઘટમાં ઘોડા થનગને આતમ વિંજે પાંખ અણ દીઠેલી
ભૂમ પર જ્યારે યૌવન માંડે આંખ. તો આ બંને વાક્યમાં છે આપણને પ્રાસ દેખાય છે. કઈ જગ્યાએ દેખાય છે તો જુએ, એક તો ભજીએ ગાઈએ ત્યાં પણ છે, પરંતુ અહીંયા છેલ્લે પ્રાસ બેસે છે, છેલ્લે. બરાબર છે. જેમ કે અહીંયા છે કે છેલ્લે છે ઓ ઈશ્વર ભજીએ તને મોટ્યું સીધું જ નામ, ગુણ તારા નિત ગાઈએ કર અમારા કામ. બના કે નામ અને કામ. તો છેલ્લે પ્રાસ આવે છે. એવી રીતના ઘટમાં ઘોડા થનગને આતંક વિજે પાક ઝવેરચંદ મેઘાણીની પંક્તિ છે. અને અણદીઠેલી ભૂમ પર જ્યારે યૌવન માંડે આંખ. તો એ આંખ, પાંખ, કામ, નામ આવી રીતના જ્યારે કોઈ પણ પંક્તિ કે વાક્યમાં છેલ્લે પ્રાસ આવતો હોય ત્યારે છે આપણે એને શું કરીશું, અથવા શું કહીશું, અંત્યાનું પ્રાસ છે શબ્દાલંકાર કહીશું. કારણ કે પ્રાસ આવે છે પણ ક્યાં આવે છે, અંતે. તમે જો કદાચ વિચારો તો પણ તમને ખ્યાલ આવી જાય. વર્ણાનુપ્રાસ એટલે કે વર્ણ એટલે અક્ષરનો પ્રાસ થવો પડે, શબ્દાનુપ્રાસ એટલે કે એના જેવો શબ્દ છે એનો પ્રાસ થવો પડે, બેવડાવવો જોઈએ. અંત્યાનુપ્રાસ એટલે પ્રાસ થવો પડે પણ ક્યાં, છેલ્લે. અહીં યાદ રાખવાનું છે એના જેવો શબ્દ નહીં આવે પણ એના જેવો પ્રાસ આવશે. પછી તમે એમ ના કહેતા કે અહીં પાંખ આવ્યું છે તો અહીંયા પાંખ જ આવવું જોઈએ, ના, પ્રાસ આવવો જોઈએ. શબ્દ સરખો આવે જરૂરી નથી. ત્યારબાદ શબ્દાલંકારનો છેલ્લો પ્રકાર છે પ્રાસ સાંકળી અથવા જેને કહે છે આંતરપાસ. પ્રાસ સાંકળી અથવા આંતરપ્રાસ. અહીંયા ખાસ સમજવા જેવું છે કે જો કે પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો શરૂઆતનો પહેલો શબ્દ, આ બંને વચ્ચે પ્રાસ આવતો હોય તો એને આપણે શું કહીશું, પ્રાસ સાંકળી. કે પ્રાસ સાંકળી શા માટે, કે પ્રાસ ઉપર પ્રાસ આવે છે, બરાબર છે, પ્રાસની સાંકળ બની જાય. કે પ્રાસની સાંકળી અથવા આંતરપ્રાસ એટલે આંતર એટલે વચ્ચે, બરાબર છે. તો અહીંયા યાદ રાખવાનું છે કે કોઈ પણ વાક્ય કે પંક્તિની અંદર પહેલા વાક્યની અંદર છેલ્લે અને બીજા વાક્યની અંદર પહેલા પ્રાસ આવતો હોય ત્યારે આપણે એને શું કહીશું, પ્રાસ સાંકળી, શબ્દાનુપ્રાસ અથવા તો શબ્દાલંકાર અથવા તો આંતરપ્રાસ શબ્દાલંકાર કહીશું. ચલો એક વાક્ય લઈ લઈએ, ખ્યાલ આવી જાય. ઉદાહરણ તરીકે કે મહેતાજી આવ્યા લાવ્યા મીઠાઈ કર્યો ઓછો. તો એ જુઓ, આ પહેલી પંક્તિ છે અને આ છે, સોરી નીચે લખવાની હતી ને ઉપર લખી, પરંતુ યાદ રાખજો કે આ છે પહેલી પંક્તિ છે, અલ્પવિરામ આવે છે, અને આ છે બીજી પંક્તિ. તો પહેલી પંક્તિ છે એનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિ છે એનો પહેલો શબ્દ. જ્યારે પ્રાસ થતો હોય, સરખો ઉચ્ચાર થતો હોય ત્યારે આપણે એને શું કહીશું, પ્રાસ સાંકળી અથવા આંતરપ્રાસ કહીશું. જે એક બીજું ઉદાહરણ લખીએ કે વિદ્યા ભણ્યો જે તે પરસેવે નાય. તો અહીંયા જુઓ, આ પહેલી પંક્તિમાં છેલ્લો શબ્દ અને બીજી પંક્તિમાં પહેલો શબ્દ. આવી રીતના જ્યારે પ્રાસ છે
એ પહેલી પંક્તિમાં છેલ્લે અને બીજી પંક્તિમાં પહેલા આવતો હોય શરૂઆતમાં, ત્યારે એને આપણે શું કહીશું? પ્રાસ સાંકળી અથવા તો આંતરપ્રાસ કહીશું. ચલો હું હવે માની લઉં છું કે કદાચ તમને આમાં કોઈ તકલીફ પડશે નહીં. હું એક શબ્દ છે અહીંયા એક બે ઉદાહરણ મૂકું છું, તમને આવડે તો તમે મને કહી શકો છો કોમેન્ટમાં કે આનો જવાબ આ આવે છે. ચલો કે દાદા ની આવે ઘરે કરે ઉત્સવ કરે ઉત્સવ રોજ. આ પહેલી પંક્તિ છે. બીજી પંક્તિ લઈએ. કે વાદળ જોઈને નળિયું ખસ્યું, તેની બીકે વળી કૂતરું હસ્યું. તો તમારે છે જણાવવાનું છે કે આ બંને પંક્તિમાં છે કયો અલંકાર છે, કયો શબ્દ અલંકાર આવે છે. વર્ણાનુપ્રાસ છે, શબ્દાનુપ્રાસ છે, અંત્યાનુપ્રાસ છે, પ્રાસ સાંકળી છે. ચલો નેક્સ્ટ ટાઈમ છે આપણે આના પછીનો જે ટોપિક છે અર્થાલંકાર એ જોવાના છીએ. તો આશા રાખું છું કે ચારે ચાર અલંકારોમાં તમારે છે તકલીફ પડશે નહીં.